પાટણની ચાણસ્મા વિધાનસભા વિસ્તારમાં આવતા તાલુકાના ખેડૂતો માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે ધારાસભ્ય અને ખેડૂતો નર્મદા કચેરીની બહાર ધરણા પર બેઠા હતા અને રૂપેણ નદીમાં પાણી છોડવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। રૂપેણ નદી કાંઠાના સમી, શંખેશ્વર, હારીજ, ચાણસ્માના ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું છે। હાલમાં જીરુના પાકને પાણીની તાતી જરૂરિયાત છે, પરંતુ પાણીના અભાવે ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ છે। અનેક વખત પાણી માટે રજૂઆત કર્યા છતાં સિંચાઈ વિભાગ પાણી નથી છોડતું, જેથી ખેડૂતોમાં ભારે રોષ છે। સાહેબ, અમે અત્યારે બેંકમાંથી પેઢીએથી પૈસા વ્યાજવા લાવી અને અમે જે અત્યારે ખેતીનો જે પાક અમે બચાવ રવિ પાક કર્યો છે, અમે જીરું કર્યું છે, ઘઉં કર્યા છે, ઈસુબગુલ પણ કર્યા છે, અરંડા પણ કર્યા છે। હવે જે અત્યારે જે રવિ પાક છે ને, જો સાહેબ આ 1 મહિનાથી પાણી હાવ બંધ જ થઈ ગયું નદીની અંદર અને પાણી એકદમ ખારું થઈ ગયું સાહેબ। પાકની સ્થિતિ અત્યારે પાણી વગર એટલું, હવે તમે વિચાર કરો, ખારું પાણી પીવરાઈએ એટલે અમારી તો જમીન પણ સાહેબ બગડશે અને પાક પણ અમારો નિષ્ફળ જાય છે। મેં એમને એટલી જ રજૂઆત કરી કે ભાઈ દર વર્ષે આપણે પાણી છોડીએ છીએ, તો આ વર્ષે પાણી નહીં છોડવાનું એક કારણ તમે મને બતાવો। એટલે એના જે કોઈ અધિકારીઓ હતા એમને મિસગાઈડ કરી અને ખોટા વિડીયો મોકલી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ રૂપેણ નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે, પણ તમે જોઈ શકો છો કે રૂપેણ નદીની અંદર પાણી છોડ્યું નથી।